Good morning to everybody. Once again, British sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેની અંદરનું યુનિટ 2 જેમાં રીડ 2 જેનું નામ છે અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. જે વ્યક્તિનું આ લેસન છે એનું નામ છે પ્રણવ મિસ્ત્રી, બરોબર, અને જેનો આજે આપણે પાર્ટ 1 એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલા જરા ટાઇટલને સમજી લઈએ. પાલનપુર સિટીનું નામ તમે સાંભળ્યું હોય, ગુજરાતની અંદરનું. અ પાલનપુર યુથ, એક પાલનપુરનો યુવા વ્યક્તિ કે જે રીઇન્વેન્ટ્સ કરે છે, શોધી કાઢે છે ધ હમ્બલ વોચ. હમ્બલ એટલે અહીંયા મતલબ થશે ધારણા ન કરી હોય તેવી એક અજાયબી વોચ, એક ઘડિયાળ એ શોધી કાઢે છે, બરોબર છે. તો એ પ્રણવ મિસ્ત્રીની વાત છે, એક યુવા વ્યક્તિ કે જે એક એવી અજાયબી ડિજિટલ ઘડિયાળ છે એ શોધી કાઢે છે, રાઈટ. તો એના લેસન વિશે, એના સંશોધન વિશે આપણે જે કંઈ પણ આ લેસનની અંદર અભ્યાસ કરીએ એ તો કરશું જ, રાઈટ. પણ એની પહેલા મારે એક બાબત કહેવી છે કે ઇન ધીસ મોડર્ન એજ there is a craze for English medium, no doubt about this, right? No doubt about this, that the parents want their children to go or to admit in the English medium schools because they believe that if they go for the English medium schools, then their children can able to speak English fluently, right? But my question is, why not the Gujarati medium students? Why not the Gujarati medium students? I have admitted my son in Gujarati medium, though I am an English teacher, right? Because right from the beginning, I was a Gujarati medium student up to 12, and after that I joined English medium. And at this particular moment, you are listening me and I am speaking, right? I am speaking in the one breath. So why not Gujarati medium students? Why not Gujarati medium students can't speak? No way. And Pranav Mistry is the best example because he is from Gujarati medium. His mother tongue is Gujarati, right? And this is the best example that we are learning. આ સર્વશ્રેષ્ઠ એક્ઝામ્પલ છે આપણા બધાની સામે કે આપણે બધાય આ એક્ઝામ્પલ શીખી રહ્યા છીએ. પ્રણવ મિસ્ત્રીનું ઉદાહરણ, બરોબર છે. જે એક જવાબ છે કે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ પણ ઇંગ્લિશ ફ્લુએન્ટલી બોલી શકે, બરોબર છે. નો ડાઉટ અબાઉટ ધીસ, બરોબર. right from the beginning, right from the best, throughout English medium student હોવું જ એ જરૂરી નથી, બરોબર છે. એ જરાય જરૂરી નથી, રાઈટ, બરોબર. ઇંગ્લિશ સ્પીકિંગ માટે થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ હોવું, it's not compulsory, it's no way compulsory. You all are a Gujarati medium student, right? You all are Gujarati medium student, and one day I'm damn sure, one day if you practice day and day, the day by day, if you practice, you will able to speak English. Mind this, right? Be sure with this, right? તમે બધા પણ સ્પીકિંગ કરી શકશો, નો ડાઉટ અબાઉટ ધેટ, બરોબર છે. તમે બધા પણ બોલી શકશો એક દિવસ, રાઈટ. એટલે ડોન્ટ વરી અબાઉટ ધીસ કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ ના બોલી શકે, એવું બને જ નહીં, બરોબર છે. એવું બને જ નહીં, રાઈટ. આ લખીને રાખજો, એવું બને જ નહીં, બરોબર છે. અને આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, બરોબર. આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. નાઉ લેટ્સ બિગિન અવર રીડ. અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. એક પાલનપુરનો યુવા વ્યક્તિ કે જે એક અજાયબી એવી એક ઘડિયાળ છે એ રીઇન્વેન્ટ્સ કરે છે, બરોબર. એ શોધી કાઢે છે. સ્ટાર્ટ કરું. પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur. Native याने શું? તો કે belonging to a particular place, याने રહેવાસી કયો, વતની કયો. પાલનપુરનો વતની, મૂળભૂત પાલનપુર એનું ગામ, બરોબર છે. પાલનપુરનો વતની પ્રણવ મિસ્ત્રી, નોર્થ ગુજરાતમાં આવેલું છે પાલનપુર. શોકેસ याने ડિસ્પ્લે કરવું, પ્રેઝન્ટ કરવું, બતાવવું, રજૂ કરવું, દર્શાવવું.
તો એ રજૂ કર્યું ઇમ્પોસિબલી, અસંભવ દેખાતી, ફ્યુચરિસ્ટિક યાને રિલેટિંગ ટુ ફ્યુચર યાને ભવિષ્યને લગતી એવી એક વોચ, એક ડિજિટલ વોચ જેનું નામ ગિયર, અને દુનિયાને એને બતાવી. યુટ્યુબમાં સર્ચ કરો ગેલેક્સી ગિયર વોચ, બરોબર, અને પ્રણવ મિસ્ત્રી પોતે એ ગેલેક્સી ગિયર વોચને લોન્ચ કરે છે. એના ફંક્શન્સ બધા બતાવે છે, રાઈટ, એના ફંક્શન્સ બધા બોલે છે, રાઈટ, બરોબર. એ આવશે અરાઉન્ડ 25 મિનિટ્સનો વિડીયો છે, અરાઉન્ડ 25 મિનિટ્સનો વિડીયો યુટ્યુબ ની અંદર, બરોબર છે. आगे बढ़ते हैं. प्रणव मिस्त्री इज द हेड ऑफ थिंक टैंक टीम सैमसंग रिसर्च अमेरिका. આટલી નાની ઉંમરે પ્રણવ મિસ્ત્રી એ સેમસંગ રિસર્ચ અમેરિકા ની અંદર થિંક ટેન્ક ટીમ, હું તમને જરા કહી દઉં, થિંક ટેન્ક ટીમમાં એવા બુદ્ધિજીવી એન્જિનિયર્સ હોય છે કે જેનું કામ એ હોય છે કે ભવિષ્યની અંદર ફ્યુચરિસ્ટિક પ્રોડક્ટ, ભવિષ્યની અંદર કેવી પ્રોડક્ટ હોઈ શકે. યાને અત્યારે ઓકે, અત્યારના જે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન આવે છે, ઓકે, અત્યારે આ છે, પણ ભવિષ્યમાં શું, વોટ ઇઝ નેક્સ્ટ, રાઈટ. તો એ કામ છે આ થિંક ટેન્ક ટીમનું, બરાબર છે. તો કોઈ બી ફ્યુચરિસ્ટિક પ્રોડક્ટ વિશે વિચારે, અને એ ભાઈ સાહેબ એના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, હેડ છે, થિંક ટેન્ક ટીમના હેડ, who has designed the digital watch, કે જેણે આ ડિજિટલ વોચની ડિઝાઇન તેણે પોતે બનાવી. ડિજિટલ વોચ ગેલેક્સી ગિયર વોચ, હું પૂરું નામ બોલું છું, એની ડિઝાઇન તેણે ખુદે બનાવેલી, બરોબર. અને એ વોચ that lets you check messages with a glance, જે તમને લેટ્સ અલાઉ કરે, બરોબર, કે તમે વિથ અ ગ્લાન્સ, આમ જરાક આમ ગ્લાન્સ કરો, આમ નજર કરો, અને તમે મેસેજીસ જોઈ શકો, બરોબર છે. વોચમાં આમ ગ્લાન્સ કરો, આમ નજર કરો, અને તમે મેસેજ જોઈ શકો. ઓર મેક કન્વર્સેશન વિથ 007 સ્ટાઇલ. કન્વર્સેશન એટલે વાતચીત, બરોબર છે, ટોક, વાતચીત. અને તમે વાતચીત કરી શકો 007 સ્ટાઇલ, યાને જેમ્સ બોન્ડ સ્ટાઇલ, બરોબર છે. 007 એના માટેનો કોડ છે, રાઈટ, એના માટેનું નામ બોલાતું 007 સ્ટાઇલ. અને પ્રણવ મિસ્ત્રી શું કહેજો, વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ. આ ગિયર વોચની મદદ વડે તમે કોલ્સ કરી શકો, ફોન કરી શકો, receive calls without even taking your phone out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી કહે છે કે તમે તમારો ફોન પોકેટમાંથી બહાર કાઢ્યા વગર રિસીવ પણ કરી શકો. કોકનો ફોન આવે, અહીંથી ફોન કાઢવાનો નહીં, આમાં રિસીવ થઈ જાય અને વાતચીત ચાલુ થઈ જાય. ફોન લગાડી પણ શકો, અને ફોન આવે એ રિસીવ કરી શકો. આ ગેલેક્સી ગિયર વોચ, ડિજિટલ વોચ, જેનું એક ફંક્શન અહીં કહ્યું છે, બરોબર છે, તમે મેસેજ જોઈ શકો. આ બીજું ફંક્શન કહ્યું છે, રાઈટ, એક નહીં બીજું. 007 સ્ટાઇલથી કન્વર્સેશન, વાતચીત કરી શકો. પણ હજુ ઘણા ફંક્શન્સ છે કે જે લોન્ચ કરે છે એ સમયે પ્રણવ મિસ્ત્રી કહે છે, બરોબર છે. And mind it, I wish and I want all of you to listen Pranav Mistri's speech. I want all my students listen Pranav Mistri's speech. મારી એવી ઈચ્છા છે કે બધા મારા સ્ટુડન્ટ્સ છે એ આ સાંભળે, પ્રણવ મિસ્ત્રીની સ્પીચ સાંભળે, right? And mind this one thing, I would like to tell you that understanding is not the problem, right? Whatever Pranav Mistry explains, you can understand easily. Mind this, understanding is not your problem.
The problem is of speaking because we are not habituated to speak anything. કાંઈ પણ આપણે બોલવા માટે ટેવાયેલા જ નથી. That's why it is difficult for all of us to speak a word as well in English, right? That's why it is difficult for all of us. Otherwise, understanding is not your problem, right? I am speaking, you can understand easily, no doubt about this. And just like this way, when Pranav Mistry launched, and when you will see the in YouTube that video of launching digital watch Galaxy Gear, you will understand. Mind this, you will understand. You will understand each and every wordings of Pranav Mistry. Mind this, right? તમે બધાય સમજી શકશો. And listen to him. That's what my insistence to all of you. આ મારો તમને બધાને આગ્રહ છે, right? તમે એને સાંભળજો, right? Listen to him. Okay. When he was about 11, he and Pranav Mistry, when he was about 11, Pranav Mistry used to say, જ્યારે એ 11 વર્ષનો હતો ત્યારે તે પોતે પ્રણવ મિસ્ત્રી used to say, એ કહેવા ટેવાયેલ હતો શું કે હું મોટો થઈ અને બહુ નામ કમાઈશ. યાને when I grow up I will earn a lot of fame. જ્યારે હું મોટો થઈશ ત્યારે હું અતિ પ્રતિષ્ઠા મેળવીશ, નામના કમાઈશ. 11 વર્ષનો હતો ને ત્યારથી આ કહેતો, બોલો. અને આપણે 11 વર્ષના હોય એટલે સાંજે બપોરની સ્કૂલ હોય, જલ્દી 5 વાગે ત્યાંથી સીધી દોટ, બેગનો કર્યો ઘા અને સીધા શેરીમાં રમવા. બરોબર છે. said his father કીર્તિભાઈ, અને આવું એના પિતા કહે છે કીર્તિભાઈ, કે આવું કહેતો એ છોકરો 11 વર્ષની ઉંમરનો હતો ત્યારથી કહેતો આવો છોકરો. and we never knew it will be so soon. અને અમને કદી ખ્યાલ જ ના હતો કે it will be so soon, કે એટલી જલ્દી આ થઈ શકે, આટલી જલ્દી આટલી નાની ઉંમરે, around 30, right? or around 30 to between 30 to 35 ની એજની અંદર એટલી નામના થઈ શકે, દુનિયાની અંદર એટલી નામના થઈ શકે, right? and દુનિયાની અંદર એટલી નામના છે એટલે જ આપણી ટેક્સ્ટ બુકની અંદર છે. બરાબર? માઇન્ડ ધીસ, રાઈટ? અને કીર્તિભાઈ શું કહે જો આગળ, પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ. કોઈ બી જે બાળક હોય એની જેમ જ પ્રણવ હતો. બટ ઇઝ આઈક્યુ, યસ, આઈક્યુ, ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ, ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ યાને બુદ્ધિઆંક કહેવાય. જો આ બુદ્ધિઆંક છે ને એ એની કસોટીઓ પણ આવે. બરોબર? બુદ્ધિઆંકની કસોટીઓ પણ આવે, ટેસ્ટ પણ આવે, બુદ્ધિઆંક માપવાનો. એટલે ઘણાના હાઈ લેવલના બુદ્ધિઆંક હોય છે. બરોબર છે? અને આનો જે આઈક્યુ હતો એ પાવર્ડ હિમ, એને શક્તિ આપતો હતો. To the first rank in every academic year he spent at Vivid Lakshi Vidya Mandir Palanpur. પાલનપુરની અંદર વિતાવેલ, વિવિધ લક્ષી વિદ્યા મંદિરની અંદર વિતાવેલ આ સ્કૂલની અંદર વિતાવેલ એક શૈક્ષણિક વર્ષની અંદર દર વર્ષે ફર્સ્ટ રેન્કો. આઈનો આઈક્યુ, આઈનો બુદ્ધિઆંક, કે જેણે એને હંમેશા પહેલો રેન્ક મેળવી અપાવ્યો. બરોબર? અને હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, દરેક પ્રવૃત્તિમાં એ ભાઈ સાહેબ સારા. બીજ સ્ટડીઝ, અભ્યાસની વાત હોય તો અભ્યાસમાં જોરદાર, દર વર્ષે પહેલો નંબર જ આવતો. મ્યુઝિક, સંગીતમાં પણ, જો બ્રેકેટમાં કીધું હી સિંગ્સ, એ ગાય છે, ગીત ગાય છે, ગાય છે એટલે. ઓર સ્પોર્ટ્સ, રમત, જેમ કે પ્લેસ બેડમિન્ટન એ રમે છે. સેડ ધ પ્રાઉડ ફાધર, એ ગર્વ અનુભવતા એના જે પિતા છે એ આ બધું કહે છે. અભ્યાસ હોય, સંગીત હોય કે સ્પોર્ટ્સ હોય, દરેક પ્રવૃત્તિમાં એ પોતે માહિર. He studied in his mother tongue Gujarati
એણે એની પોતાની માતૃભાષા ગુજરાતીમાં અભ્યાસ કરેલો and later joined Nirma University Ahmedabad for his BE Bachelor of Engineering in Computer Engineering. BE Computer Engineering માં અમદાવાદની બહુ સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ નિર્મા યુનિવર્સિટી, જ્યાં તે ભાઈ સાહેબ જોડાણા, બરાબર, BE કરવા માટે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. પછી BE કમ્પ્લીટ કર્યા પછી he went on to complete his post graduation, જેને માસ્ટર ડિગ્રી કહેવાય, બરાબર. તો એ ભાઈ સાહેબ ગયા કમ્પ્લીટ કરવા પોસ્ટ ગ્રેજ્યુએશન, અને એ પોસ્ટ ગ્રેજ્યુએશન કયા વિષય ઉપર, તો કે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ઉપર. અને કઈ જગ્યા ઉપર એને કર્યું, તો કે IIT મુંબઈ. એટલે IIT મુંબઈમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એનો સબ્જેક્ટ એના ઉપર. અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી વિચ અર્ન્ડ હિમ, આમ અર્ન એટલે કમાવું થાય, પણ અહીં અર્ન્ડ એટલે અવેલ્ડ થશે, ગોટ થશે, મેળવ્યું થશે. હવે આ જે જગ્યા ઉપર પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, એટલે એ સંસ્થાઓ, એ નામના વાળી સંસ્થાઓમાંથી બહાર નીકળી અને પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, કે જેના કારણે તેને જોબ મળી, બરોબર, વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદની અંદર માઇક્રોસોફ્ટ કંપનીની અંદર એને જોબ મળી. એન્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ, અને પ્રેસિડેન્ટનો એવોર્ડ મળ્યો. APJ અબ્દુલ કલામ ત્યારે પ્રેસિડેન્ટ હતા, APJ અબ્દુલ કલામ પાસેથી પ્રેસિડેન્ટ એવોર્ડ એને મળ્યો, બરોબર છે. તો હવે વિચાર એ આવે, તમને કદાચ વિચાર આવતો હશે કે નિર્મા યુનિવર્સિટીમાં બી, પોસ્ટ ગ્રેજ્યુએશન મુંબઈ, હૈદરાબાદ જોબ, તો પછી સેમસંગ અમેરિકાની અંદર સેમસંગ રિસર્ચ, એમાં थिंक टैंक टीमનો એ હેડ કઈ રીતે, બરોબર છે, રાઈટ. तो और आगे पढ़ना, अगर किसी को चाहता है, कोई चाहता है कि और आगे पढ़े, भाई PhD करे, बराबर, स्कॉलरशिप મળે અને PhD કરવાનું મન થાય, બરાબર છે, ઓફર મળે, તો કોણ ના જાય આગળ ભણવા, બરાબર છે. શું કાંઈ આગળ ન ભણે, રાઈટ. તો એ PhD પણ કરે છે, રાઈટ, આગળ અભ્યાસ એ કરે છે હજુ, બરાબર છે. અહીંયા સુધીનો આ પહેલો પાર્ટ આપણે રાખીએ. ટેક અ સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને તમે બધા વર્ડ્સ છે એ લખી શકો, બરાબર છે. તો આ પહેલો પાર્ટ આપણો અહીં કમ્પ્લીટ થાય છે. મેં તમને કીધું YouTube ની અંદર ગેલેક્સી ગિયર વોચ, લિસન પ્રણવ મિસ્ત્રી, ઓકે, પ્રણવ મિસ્ત્રીને જરા સાંભળો, ઓકે, લિસન હિઝ સ્પીચ, એની સ્પીચ સાંભળો, ઓકે. અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.